અંકલેશ્વર જીઆઈડીસીના બાલાજી એવન્યુ સહિતની સોસાયટીઓ નજીક તંબુ બાંધી રહેતા શ્રમિકોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા। રાત્રિના અચાનક જ નોટિફાઈડ એરિયા ઓથોરિટી તરફથી 25થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવી લેવામાં આવતા તેમાં રહેતા પરિવારોએ હોબાળો મચાવ્યો હતો। જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટ્યો છે, ત્યારે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બાલાજી એવન્યુ સહિતની સોસાયટી નજીક 25થી વધુ તંબુ બાંધી રહેઠાણ શરૂ કર્યું હતું। જોકે આ લોકો સોસાયટીના કેટલાક રહીશને હેરાનગતિ કરવામાં આવતા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી। શુક્રવારે રાત્રિના સમયે શ્રમિકો અને સોસાયટીના રહીશો વચ્ચે વિવાદ થયો હતો, જેના પગલે સ્થળ પર પહોંચેલા નોટિફાઈડના અધિકારીઓએ ટીમ બોલાવીને 25થી વધુ તંબુઓને સફાયો બોલાવી દીધો હતો। બીજી તરફ શ્રમિક વર્ગના લોકોએ તંત્રની આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો અને તેમને રહેવા માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી, પણ માંગ સ્વીકારવામાં આવી ન હતી। નોટિફાઈની જમીન અમે કોઈ કબજો કરવા નથી માંગતા। નાના નાના છોકરાઓને રોડ પર પડ્યા છે તો તઈ ઝૂંપડા બી હટાવીને અમને રોડ પર ફેંકી દીધા। હવે અત્યારે રાતના 9 વાગ્યા છે તોય બી અત્યારે અત્યારે હટાવીને લઈ લો। ગરીબ માણસ જોઈએ તો તઈ જોઈએ, અમારે કઈ મળતું બી નહીં। અત્યારે અમને કોઈ અત્યારે સહારો નથી આપતા સાહેબ, કોઈ સહારો આપતા નથી। ભાઈ આ ખોટું પડે છે, અતિશય આટલું હેરાન કરીને પછી એમને શું મળે છે? ગરીબ લોકો છે, અમે તમારી જમીનને કબજો નહીં કરીએ, ગરીબ માણસ છે। તમે જ્યારે બી તમારી સરકારી કોઈ બી કામ ઉઠાવો તમે ખાલી કરશો, પણ અત્યારે કોઈ કામ નથી, વગન જોતું આ પેન્સિલ કરી મૂકી છે। ગરીબ લોકો છે કઈ જાય બોલો? નાના નાના છોકરાઓને એમ કે તમે જાળી જાળીને ફેંકી દો, તમે અમારું કરીને જને છે, આવું છે, આવું બોલ, બધા નોટિફાઈ કરે એવું બોલે। અમે ગરીબ માણસ ક્યાં જઈએ રહેવા માટે? હવે રોડ પર રહેલા છે એ લોકો આવે તો દારે કેવું જોઈએ ને અમારે કે તમે જતા રહો, તો દારે ની કીધું હવે રાતના આવીને અમને ધક્કા મારે, આ કરે, અમે ક્યાં જઈએ સાહેબ? અમે ખાલી કરવા કીધું તું, કીધેલું નહીં અમારે હમણાંથી ખાલી કરાયું। અમે રોડ પર આવીને પડે તો અમારે કીધું નહીં કે તમે ખાલી કરી દો, એવું અમારે નહીં બોલ્યા, પણ અમારે કીધું બી નહીં કે તમે ખાલી કરો। મારું નામ હર્ષ, હું બાલાજી એવન્યુમાં રહું છું અને હમણાં થોડાક સમય મહિના દિવસ ત્યાંથી દિવસે અને રાત્રે સુવાના ટાઈમે ગાળો બોલવી, પછી સાંજે 6:45 જેવો ટાઈમ થાય 7 વાગ્યાનો, એટલે ત્યાં દારૂ પીને પછી માથાકૂટો ચાલુ થાય અને એમને કહીએ કે ગાળો ના બોલો તો આપણને એમ કે ઘરમાં જઈને વયો જઈને કાન બંધ કરી દે, ત્યાં સુધીની હદ થઈ ગયેલી। એટલે આપણે કમ્પ્લેન કરી, કમ્પ્લેન કર્યા પછી 10 દિવસની અંદર મારે આ જે પ્રોબ્લેમ આવ્યો હતો સોસાયટીને, એ સોસાયટીનો પ્રોબ્લેમ આપણે અત્યારે સોલ્વ થયો છે। એટલે આ રીતે આપણને ઓથોરિટીની જગ્યામાં આવી રીતના કેટલાક ગેરદબાણો પણ છે, બરાબર? આ કમ્પ્લેન કરવામાં આવી તો અગાઉ પર કોઈ કિસ્સો બન્યો તો? આવી રીતના તો મહિના દિવસે સાહેબ ચાલુ હતું, પછી એક હદ એવી થઈ આપણી સહનશક્તિની બહાર ગયું કે આપણને એવું કહે કે તમે ઘરમાં વયા જાઓ, એમ ઘરની અંદર વયા જાઓ ને અંદર જઈને કાન બંધ કરી દો, ત્યાં સુધીની આપણને ગાળ દઈને કહેવામાં આવેલું હતું। મારામારીનો કોઈ કિસ્સો બનેલો હતો? અંદર નીચે જે ભાઈ રહે છે દુકાનવાળા, એમની સાથે મારામારી થઈને ગાળો બી બોલતા હતા। આપણે એમને પ્રેમથી કીધું કે તમે ગાળો ના બોલો। તમે આગળ શું પગલાં હા, આગળ કોને જાણ કરી? આગળ આપણે એ થયું પછી આપણે સીધી નોટિફાઈમાં કમ્પ્લેન આપી અને નોટિફાઈ તરત એક્શન લીધું।